લેવા લાખાની સંભાળ, લેવા લાખાની સંભાળ, એજી હાથ રે અડ્યો ક્યાં કાયા થઈ હે, ધન ધન એવા કોઈ ગુરુજી મળે તો તાળા મારાવું, તાળા મારાવું, તાળા મારાવું. મહાત્માએ ચાવી બતાવી કે હવે ઘરમાં જયારે વાત નીકળે અને તમારા ઘરેથી એમ કે આત્માને અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી, આવી બધી બ્રહ્મની વાતો કરે તો તમે બીડી તો પીવો છો ને? કે હા. તો દિવાસળીની પેટી રાખતા હો, માથામાં તેલ નથી નાખતા ને? કે નહીં, જરાય નહીં. મસ્ત જયારે એમ કે આત્માને કાંઈ થતું નથી એ વખતે એક દિવાસળી કરી અને એના માથામાં તમે પધરાવો, સળગતી દિવાસળી અંદર મૂકો અને પકડી લેશે તરત જ. ચેતના એની પ્રખર હશે ને તો તરત જ પકડી લેશે. અંદરની આત્મ ચેતના બહુ જાગૃત હશે ને એટલે એ તરત વાળ પકડી લેશે. ભલે બાપુ, ધન્ય હોય બાપુ, પણ હવે હું પ્રયોગ કરીને આવું પછી આજ તમે જાતા નહીં, કાલે જાજો. શું પરિણામ આવ્યું છે? ઘરે આવ્યો આ તો બસ આખો બસ બ્રહ્મ લટકા કરે, આમ જ કર્યા કરે. આમ જ બધું આખું આખું કીધું કે ક્યાં બધું બ્રહ્મ છે. પાણીનો ગોળોય બ્રહ્મ, લોટોય બ્રહ્મ, બધું બ્રહ્મ છે. આત્માને કઈ એક જ ઉપદેશ કર્યા. મહાત્માએ બતાવ્યું તેમ દિવાસળી કરીને માથામાં નાખી, પછી તૈયારી રાખી કે વધારે બળે તો એકદમ બુઝાવી દેવું, બિચારું બ્રહ્મ બળી જશે એટલા માટે તકલીફ. એ નાખીને વાળે પકડી લીધી અને એકદમ કે આ તમે શું કરો છો? તો કે ના, આત્માને અગ્નિ ક્યાં બાળે છે? એ તો વાળ બળે છે, દેહ બળે. આત્માને કઈ, અરે આત્માને કઈ એવું તો કઈ હોતા હશે? તમે આવું બધું. બાપ હનુમાનજી કહી શકે કે તું અને હું એક થયું. અધકચરી બોલીમાં ન થાય એટલે મધ્યકાલીન ઋષિ કહે હું મંદ છું, હું પતિત છું, તું પાવન છો, હું અધમ છું, તું અધમ ઉદ્ધારણ છે. આ ભાવ આવ્યો. બાકી તો મૂળ વસ્તુ તો છે. શ્રી હનુમાનજી તો સંપૂર્ણ છે, પણ એ દીનતા એને વ્યક્ત કરી. જેમ સંતોમાં દીનતા હોય, કેટલું કેટલું જાણતા હોય પણ આપણી સાથે એકદમ સરળતાથી વર્તે, જાણે ખબર જ ન પડે. આ એની દીનતા હોય, આ એની મહાનતા હોય, આ એનું રાંક પણ હોય. અને ભજન કરવું હોય એને રાંક જ રહેવાય બાપ, એને બડાઈ ન કરાય. ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું. પાનભાઈ મેલવું અંતરનું અભિમાન. તો એક અર્થ આનું ધ્યાન દેના. એક તો દીનતા વ્યક્ત કરી શ્રી હનુમાનજી. એમણે વિભીષણની પાસે ન વ્યક્ત કરી. પ્રાત લેઈ જો નામ. શ્રી હનુમાનજી કહે કે સવારના પહોરમાં મારું કોઈ નામ લે તો એને ભોજન ન મળે. હનુમાનજીનું નામ લઈને ભોજન ન મળે. મારા અનુભવમાંથી તદ્દન વિરુદ્ધ છે. રોજ અમે સવારમાં ઉઠીએ એટલે હનુમાનનું પેલું નામ લઈ, રોજ લાડવા મળે. હા, કોણે કીધું? એની દીનતા છે બાપ, એની અકિંચનતા, એની નિસ્સાધનતા, એની પ્રપત્તિ. હું શાખામૃગ છું, હું આમ છું, આ બધી વાતો એ તો વિભીષણ પોતે બોલવા માંડ્યો મારા ઉપર ક્યારેક ભગવાન કૃપા કરશે ને આવું કઈ થશે. એ બિચારો દુઃખી થતો હતો એટલે હનુમાનજી કીધું તારે દુઃખી થવા જેવું નથી. મારી સામે જો હું કેવો છું. સામાના દુઃખને ઓછું કરી દેવા માટે જયારે તમે તમારું દુઃખ વ્યક્ત કરો એટલે પેલાની પીડા ઓછી થઈ જાય.
હું ક્યાં કુલીન છું? તું શું કામ તારી જાતને નીચી માને? હું ક્યાં કુલીન છું? હું કયા કુળમાં જન્મ્યો છું? કપી ચંચલ સવહી સામાનું દુઃખ ઓછું કરવા માટે દીનતા વ્યક્ત કરી છે. એક પણ પ્રશ્ન મહત્વનો એ હતો કે તાપર મેં રઘુવીર, અહીં રઘુવીરની દુહાઈ આપવાની શું જરૂર હતી? અને પછી એમ કહે કે હું ભજનનો કોઈ ઉપાય જાણતો નથી. હનુમાનજી ભજનનો કોઈ ઉપાય નથી જાણતા. પરિપૂર્ણ અવધૂતિ ભજનાનંદી જે મહાપુરુષ. હનુમાન ચાલીસામાં એમ લખાય કે તુમરે ભજન રામ કો પાવે અને જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. એ હનુમાનજી એમ કે હું ભજનનો કોઈ ઉપાય નથી જાણતો. આનો અર્થ સમજો. દુહાઈ બરાબર ખાધી છે, શપથ લીધા છે કે હું ભજનનો કોઈ ઉપાય નથી જાણતો. એનો અર્થ આપણે જે મનમાં વિચાર્યો છે એ નથી. ઘણી વખત ભાષાંતરમાં જે હોય એ પણ મૂળ અર્થ નથી હોતો. ભાષાને સીમા છે, ગુરુમુખી હોય એમાં જ અર્થ હોય. ભાષાને પોતાની મર્યાદા છે. ભાષા તો શબ્દકોશનો વિષય છે, ગુરુમુખી હૃદયકોશનો પ્રદેશ છે. શબ્દકોશમાંથી નીકળે એ ઠીક છે, બાકી હૃદયકોશમાંથી નીકળે એ આખું ક્ષેત્ર જુદું છે. અર્થ તો એમ જ થશે કે હનુમાનજીએ રામ દુહાઈ કહીને કીધું કે જાનવ નહીં કછું ભજન ઉપાય. હું ભજનનો કોઈ ઉપાય જાણતો નથી. અદભુત સિદ્ધાંત મૂક્યો. શપથ પૂર્વક હનુમાનજીએ સોગંદ ખાઈને જ આ કહેવું જોઈએ. અને રામની દુહાઈ પછી કોઈ આગળ કોઈ સોગંદ નથી. એટલે રામ ભક્તે છેલ્લી દુહાઈ કરી. જો સતશંકર કરે સહાઈ, જો સતશંકર કરે સહાઈ, રઘુવીર દુહાઈ. શ્રી લક્ષ્મણીએ દુહાઈ લીધી ઇન્દ્રજીતને મારતી વખતે કે 100 શંકર જો એને મદદ કરવા આવે તોય હું એને મારી નાખીશ. મને રઘુવીરની દુહાઈ. લક્ષ્મણજીએ દુહાઈ ખાધી. 2 વખત લક્ષ્મણજીએ દુહાઈ લીધી રામાયણ. 2 વખત. એક ઇન્દ્રજીતને મારી નાખવા માટે મારી નાખો એને બધી જગ્યાએ શંકરને જ વચ્ચે રાખ્યા. પાર્વતીએ શંકર ભગવાનને કીધું કે આ લક્ષ્મણનું તમે શું બગાડ્યું? જયારે હોય ત્યારે તમને જ વચ્ચે નાખે. લક્ષ્મણજીને પૂછ્યું શંકર ભગવાને કે તું મહારાજ સોગંદ કેમ લે છે? મને શું કામ વચ્ચે નાખે? મેં તારું શું બગાડ્યું? કે મહારાજ તમારું ઘરેણું છું ને, મને તમારા જેવું બીજું કોણ વાલું હોય? એટલે તમને સાચી વસ્તુમાં તો પોતાનું અતિ વાલું હોય એને જ મુકાય ને. તો મારું ઘરેણું છું. શેષનાગ કો ગલપટો કિયો અને શંભુ ગયે કૈલાસ. લક્ષ્મણજી શેષનાગ છે, આન ભગવાન શંકર ભુજંગપતિ છે, તેથી એનું ઘરેણું છે. એનો જેનો આશ્રય હોય એનો જ પેલું. અથવા તો માણસ પ્રતિજ્ઞા લે તો હાથમાં ગંગા જળ લઈને, કાં તો સાદું પાણી લે, અથવા તો ગંગા જળ મળી જાય તો ઉત્તમ. ગંગા જળ લઈને પ્રતિજ્ઞા કરે. લક્ષ્મણજી કહે મહારાજ ગંગા જળ લઈને પ્રતિજ્ઞા ક્યાં કરું? જેના માથા ઉપર ગંગા છે એને જ આખો મૂકું. પુરન મૌલિ કલ્લોલિની ચારુ ગંગા લસત ભાલ બાલ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભૂસનેત્રમ વિશાલમ પ્રસન્ના નીલકંઠમ દયા મૃગાધીશ ચરમાંબરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજા પ્રચંડમ કૃષ્ણમ પરેશમ અખંડમ ગજમ ભાનુકોટિ ત્રયશૂલ નિર્મૂલનમ શૂલપાણી ભજેહમ ભવાની પ્રતિભાવગમ કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરાણ પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભુ નયાવત ઉમાનાથ પાદારવિંદમ ભજંતિ લોકે પરિવારા ન તાવત સુખમ શાંતિ સંતાપના પ્રસિદ્ધ પ્રભુ સર્વભૂતાધિવાસ ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજામ નતોહમ સદા સર્વદા શંભુતો જરા જન્મ દુઃખો પ્રભુ પાહી આપન્નમાનિ. ઇન્દ્રજીત વખતે લક્ષ્મણજીએ રામની દુહાઈ બોલ્યા છે. આજે જો માર્યા વગર આવું, મને 100 શંકર કદાચ એને મદદ કરે તો હું એને મારી નાખીશ. મને રઘુવીરની દુહાઈ. અને દુહાઈ પૂરી કરી એને મારી. રામની દુહાઈ એટલે તો પછી ખલાસ થઈ. એ પૂરું કર્યું વચન.
એક યજ્ઞ નહીં 100 યજ્ઞ ઇન્દ્રજીતને મદદ કરે ને તોય હું એને મારી નાખું. શંકરનો એક અર્થ યજ્ઞ પણ કર્યો. ઇન્દ્રજીત યજ્ઞ કરતો હતો અને પછી એને યજ્ઞમાંથી લાવવામાં આવ્યો. એક યજ્ઞ નહીં, આવા શત યજ્ઞો કરે તોય હું એને યજ્ઞના ફળની પેલું નહીં થવા દઉં, હું એને મારી નાખું. મને રામની દોહાઈ. એ જ લક્ષ્મણજીએ ભરત માટે પણ દોહાઈ ખાધી છે. ભરતજી જયારે ચિત્રકૂટ આવે છે અને ભગવાનને એમ લાગ્યું બહુરી શૌચ બસ ભય સિંહ રવનું કારણ કવન ભરત આગવનું. ભગવાનને જયારે ચિંતા થવા લાગી કે ભરત શું કામ આવતો હશે, ચતુરંગીની સેના શું કામ, અને લખન લખેવું પ્રભુ હૃદય ખભારું. લક્ષ્મણજીએ જોયું કે મારા પ્રભુનું હૃદય જરાક ઓલું થયું અને તેથી સમયસર નીતિ વચનો બોલ્યા કે આજ હું ભરતને નહીં રહેવા દઉં. જો સહાય કર શંકર આય તો મારું રન રામ દુહાય. જો શંકર આવે મદદ કરવા આજ ભરતને તો પણ હું રામ દુહાય. ભરતને મારીશ. હવે ત્યાં રામ દુહાઈ પાળી નથી. હવે જયારે મુદ્દો ઉઠાવવો હોય તો આપણે આ બધા તર્કો ઉઠાવી શકીએ. ભક્તિ માર્ગમાં તર્કની પ્રધાનતા નથી, પણ સમજવા માટે તર્કનો અનાદર પણ નથી. પ્રધાનતા નથી. તુલસીદાસજી શું લખે? દુષ્ટ ભક્તિ પક્ષ હઠ નહીં સઠતાઈ, દુષ્ટ તર્ક સબ દોરી બિહાઈ. દુષ્ટ તર્ક નહીં કરવાનો. બાકી ભક્તિ માર્ગમાં સૂત્રને સમજવા માટે જેમ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા સાધક કરે એમ પૂછી શકાય. દુષ્ટ તર્ક નહીં. હનુમાનજી તર્ક નથી કરતા. મનમાં તર્ક કરે કપિલા સમય વિભીષણ. હનુમાનજી તર્કો ન કર્યા. બુદ્ધિમતામ વરિષ્ઠ. જે તર્ક કરે ભક્તિનો આચાર્ય જરૂરી છે. દુષ્ટ તર્ક ન હોય, કુતર્ક ન હોય, ખરાબ તર્ક નહીં. દુષ્ટ. બાકી તમે અર્જુન નથી તર્ક કરતો, નથી પૂછતો, વારવાર પ્રશ્નો ઉઠાવે, છૂટ છે. દુષ્ટ તર્ક ન હોય. પામવા માટે તર્ક કરવો, માપવા માટે તર્ક ન કરવો. આપણે શું કરીએ? માપવા. બીજો કેટલામાં છે અહીંયા કોઈ કોઈને માપી શક્યું નથી. એનામાંથી કંઈક પામવા માટે. કારણ કે કોઈ પણ વ્યક્તિમાંથી આપણને કંઈક તો મળે જો આપણી પાસે ગ્રાહ્ય શક્તિ. તર્ક કરવો હોય, સુતર્ક કરવો હોય તો પામવા માટે કરવો, માપવા માટે. મેં બહુ જૂની વાત તમને કહેલી. મને શરૂઆતમાં કોઈએ કહેલું કે તમે આટલી રામાયણની કથા કરો છો, દશરથજીના પુત્ર, કૌશલ્યાજીના પુત્ર, સીતાના પતિ, આ બધું તમે બહુ કીધું, પણ એક વસ્તુ કહેશો એની જન્મતિથિ તમે કહી દીધી. વનમાં ગયા ને 14 વર્ષ રહ્યા, આ બધું જ તમે કીધું, પણ રામજીની ઊંચાઈ કેટલી હતી? આ મારી સામે પૂછેલો પ્રશ્ન. રામ ઊંચા કેટલા હતા? મારે એને ક્યાં બતાવું? મેં કહ્યું ભાઈ મને તો ખબર નથી, પણ હું તને રામાયણમાં લખ્યું છે આપું, તું માપી લેજો. રામાયણમાં લખ્યું છે પદ પાતાળ શીશ અજધાના. એના પગ પાતાળમાં છે ને માથું બ્રહ્મલોકમાં છે. હવે ફૂટપટ્ટી લઈને તું તારું આખું કુળ માપ્યા કરો. એનું કેમ પત્તો લાગે? આદિ અંત કો જાસુ ન પાવા, મતિ અનુમાન નિગમ બિનુ પદ ચલઈ સુનઈ કાન. અપાણી પાદો છે એ અપાણી પાદ છે. એ કરબીનું કર્મ કરે વિધિ નાના, બિનુ પદ ચલઈ સુનઈ બિન. ભગવતી શ્રુતિ જેને અપાણી પાદ કહે છે એને હાથ પગની જરૂર નથી ને બધું જ કર્યા કરે. દુષ્ટ તર્ક ન હોય, સુતર્ક હોય. હનુમાનજીએ પણ કર્યું. લંકા નિશ્ચર નિકર નિવાસા, યહાં કહા સજ્જન કરવાસા, મન મહ તર્ક કરે કપિલા. તર્ક કરો તો એવા કરો કે બીજાને જાગૃતિ મળે, બીજા બેહોશ થઈ જાય એવા તર્ક ન કરો. વિભીષણ જાગ્યો, કોઈ ચેતના જાગે એવો તર્ક આવશ્યક છે. કારણ કે બુદ્ધિ ઈશ્વરે આપેલી છે. દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે તેષાં સતત યુક્તા ભજતાં પ્રીતિપૂર્વકમ. દુષ્ટ તર્ક નહીં, ખોટા તર્કો. ને લોકો શું તર્ક કરીને બધા અર્થો પોતાના તરફ ખેંચે. ચાંદીનું શિવજીનું થાળું અને નાનું એવું શિવલિંગ, એક જણો રોજ એને અભિષેક કરે.
શિવજીના. અને શિવજી ઉપર પ્રેમ તે રોજ કરે વર્ષોથી. હવે શિવલિંગ જરા મોટું અને ચાંદીનું સરસ થાળું બનાવી, પછી અક્ષત, કુમકુમ, અબીલ, ગુલાલ આ બધું ચડાવે. એક દિવસ એ માણસ બહારથી આવ્યો અને મંદિરમાં આમ દર્શન કરવા ગયો. તે શિવલિંગ ઉપર ચોખા હતા તે એક ઉંદર ખાતો. એ ટંકારાની વાત નહીં, આ જુદા અર્થમાં કહું. ટંકારામાં જે દયાનંદજીના જીવનમાં ઘટના ઘટી, હવે એમાં ઉંદર ચોખા ખાય ને એમાં ઉંદર આમ હાલ્યો, એમાં એ શંકરનું શિવલિંગ જે હતું થાળામાંથી પડી ગયું. એ આને જોયું, અને એમ થયું ખોટા તર્કો શરૂ કર્યા. વર્ષોથી ભજન કરતો હતો, ખોટે તર્કે ચડ્યો કે હું ખોટો આમાં ભ્રમાણો, શંકર કરતા તો ઉંદર શક્તિશાળી છે. આ ખોટો તર્ક કહેવાય, આ ભક્તિનો તર્ક ન કહેવાય, કુતર્ક. હવે આમ બુદ્ધિની રીતે જુઓ તો આમ વાતે સાચી લાગે કે એક ઉંદરડું શિવજીને આમ પછાડી દે, એના માથા ઉપર ચડીને ચોખા ખાઈ જાય તો ઉંદર વધારે શક્તિમાન છે એ નક્કી થઈ ગયું. બીજે દિવસથી એને ઉંદરની પૂજા શરૂ કરી. મૂષક દેવો ભવ. બસ ઉંદરને ચોખા નાખે, એને જે ખાવું એ આપે. અને ઉંદરે એવો ટેવાઈ ગયો કે આવું તો ક્યારેય મળ્યું જ નથી. બીજાના કપડા જ કાપ્યા, આ તો કઈ ધંધો જ નહીં કરેલો, અને આ તો કેવું આપણને પૂજે. રોજ આવીને એવો ડાયો થઈને ગણપતિની પાસે બેસે ને બેસજે. પેલો એને લાડવા ખવડાવે, ચોખા ખવડાવે, એને ઉપર. અને ઉંદરને તો લેર પડી. બીજે દિવસથી 3-4 દિવસ થયા એટલે ઉંદરે એના કુટુંબને કીધું કે આવો, શું છે કે હવે આપણને કોઈ પાંજરામ નહીં પૂરે, હવે આપણી પૂજા થવાની. પણ કઈ રીતે આપણામાં આવડે તો હોય તો. આખું કુટુંબ ભેગું થયું અને બધા ઉંદરનું આખું સપરિવાર એની પૂજા શરૂ થઈ. રાજસ્થાનમાં છે ને ઉંદરનું તીર્થ છે, બધા ઉંદરો જ છે, બધા ઉંદરો રાજસ્થાનમાં છે તીર્થ. અને આપણે અહીંયા સિંગાપુર થી પિનાંગમાં સર્પનું આખું મંદિર છે. સાપ જ નગારા ઉપર, સાપ ને ઘંટ ઉપર, ચારે બાજુ સાપ જ. કેટલું સાપ એટલે શતકોની સંખ્યામાં નજરે જોયેલું. આ અતિશયોક્તિ નથી કરતો, નજરે. નહીતર લોકો અતિશયોક્તિ બહુ કરે. એક જણો નાય નદી કિનારે આવ્યો એટલે કોઈ પૂછ્યું કેમ ધ્રુજ? અરે કે શું વાત કરું, 1000 એરું નીકળ્યા. અરે કે સાપ 1000 હોય નહીં, કોઈ દિવસ હોય નહીં. તો કે હું ખોટું બોલું? હું કોઈ દિવસ પાછો ભાગ્યો છું? આમ 1000 સાપ એટલે હદ થઈ ગઈ. પણ બોલે હોય નહીં. તો 500 હશે. સીધો અર્ધે આવી. એટલે કે પણ ભાઈ સાપ તો ક્યારેક વર્ષે 2 વર્ષે માંડ દેખાય છે ને 500 હોય કેમ? તો કે હવે મારું રાખો, 250 તો રાખો જ. હવે મારું તમે નહીં જવા દેતા, હવે 250 તો રાખો. અરે પણ 250 હોય નહીં. તો કે 100 તો હતા જ. લ્યો હવે નહીં બોલશો, બસ તમારું રહી જાય ને મારું રહી જાય. 100 માંથી તમે નહીં ઉતાર. અરે પણ વડીલ, મારે ઉતારવું ચડાવવાનો કોઈ સવાલ નથી, મારે કઈ લેવા દેવા નથી, પણ 100 સાપ હોય નહીં. તો કે તમારું ગયું ને મારું ગયું, 10મો ભાગ રાખો. 10 હતા. અરે વડીલ, મારે કઈ જીદ કરો, પણ 10 હોય નહીં. તો કે 2 તો હતા જ. પણ બાપા હોય નહીં. તો કે એક નહીં માનો તમે, આટલી બધી તમે મારી પાછળ પડશો. 1 તો હતો પણ હોય નહીં. તો કઈક સળવળાટ હતો. હવે આટલું તમારું રાખો. તો આ રાખ્યું. જા, આ તો મેં મારી નજરે સેંકડો સાપ, અને મોટા કેવા મોટા આપણે ઉપાડી ન શકીએ એવા મોટા ફરતા હોય. અને એ પૂજારીઓ ને બધા એની વચ્ચે રહે. અમને બધા પૂજારીઓ બોલાવે કે આવો, હજી અમારે જીવવું છે, ઘણી કથા બાકી છે અમારે. ઉંદરને તો આનંદ થઈ ગયો. રોજ અક્ષત આપે, રોજ ખાવાનું આપે. ઉંદરના તો ખોરાક બદલી ગયો અને તબિયત સુધરી ગઈ ઉંદરની. ગણપતિની સાથે રહ્યા ત્યારે આવી તબિયત નહોતી થઈ, પણ આને તબિયત સુધારતા એવું તબિયત. દાદા એક દાખલો આપું બીજો? હા, એની મસ્તી
મને એમ કે મને સાંભળે છે પણ એ નહીં જોઈ. હે હરી. વેપારીના દીકરાના લગ્ન થતા હતા એટલે રાજાની પાસે ગયા કે બાપુ છોકરાએ જીદ કરી છે, એને કીધું કે હું વરઘોડામાં માંડવે પોખાવ જાઉં ત્યારે હાથી ઉપર બેસીને જાઉં તો જ જાઉં. અને બાપુ અમે તો તમારી રૈયત કહેવી, અમે તો ક્યાંથી હાથી લાવીએ, તમારી ગજશાળામાં જે મોટો હાથી છે એ આપો. અરે પણ કે એ તો રાજવાડાનો હાથી, પણ હવે અમે પ્રજા છીએ અને છોકરો જીદ લઈને બેઠો છે કે બસ જો પરણાવું હોય પરણાવું, હાથી ઉપર જ બેસવું, ઘોડો તો નહીં જ. રાજાને દયા આવી, લઈ જાઓ પણ પાછો આપી જજો. બાપુ અમે ક્યાં રાખીએ, અને અમારે પાછો આપી જ જવાનો. હવે હાથી ઉપર વરઘોડો કાઢ્યો કે ન કાઢ્યો રામ જાણે, પણ વેચી નાખ્યો હાથી. કારણ કે છોકરાને લગ્ન કરવામાં સગવડ નથી, વેચી નાખ્યો. હાથી ખરીદે એ કોઈ દિવસ છુપા ન રહે, અને હાથી ચોરીને જાય એ કોઈ દી છુપા ન રહે. હાથીને ચોરીને જો એ કોઈ દી છુપા ન રહે, પકડાઈ જ જાય. કારણ ક્યાં સંતાડે, ક્યાં લઈને ભાગે. અને ખરીદે એ પણ કોઈ દિવસ છુપો ન રહે. હાથી વેચી નાખ્યું, પૈસા રોકડા કરી લીધા, છોકરાને પરણાવ્યો, ખપેડો સરખો કરી નાખ્યો, નળિયાસ બદલી નાખ્યા, બધું સરખું કરી નાખ્યું. 6 મહિના થઈ ગયા, હાથી પાછો આપવા જાય નહીં. રાજાએ કેવડાયું પેલા કોને કે હાથી તો આપી જાય, લઈ ગયો છે, આપી જશું બાપા, આપી જશું. હા, અમે ગરીબ માણસ પણ અમે જે ખવડાવીએ તો થોડોક અમને લાભ આપો ને, રજવાડામાં તો હાથી પોસાય, પણ હવે જરાક 1 વર્ષ થઈ ગયું તો આપવા. રાજાને બહુ લાગ્યું કે ભાઈ હવે કેમ આપવા નથી આવતું, તો કાલે આપવા આવીશ. લ્યો હવે આને તો વેચી નાખેલો, ક્યાંથી આપવા આવે. એક મોટો ઉંદરડો પકડી લઈ ગયો, આમ હોશિયાર ગયેલો ઉંદરડો લઈ ગયો, માથા ઉપર હાથ ફેરવતો જાય. અને રાજાને કીધું લ્યો આ તમારો હાથી. એટલે હાથી છે કે શું કરું, 1 વર્ષથી ઘરે હતો ને તમારો હાથી, એટલે બધા હાથ ફેરવ્યા કરે, એમાં આટલો થઈ ગયો, નાનો થઈ ગયો. રાજાનો હાથી એટલે બધા હાથ ફેરવે, હાથ ફેરવતા 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 આવડો થઈ ગયો. ઉંદરની તબિયત સુધરી ગઈ. પેલો તો મૂષક દેવો ભવ કહીને એની પૂજા કરે છે. એમાં એક દિવસ એ ઉંદર દેવતા બધું ખાતા હતા, અને આ પાછો બહારથી આવે ને દર્શન કરવા જાય, એટલે એમાં એક બિલાડી પડી. બિલાડી પડી ને ઉંદર દેવતાઓ બધા ભાગ્યા. આને એમ થયું કે આ તો ખોટો દેવ છે, સાચી દેવી તો બિલાડી છે, શક્તિ રૂપેણ સંસ્થિતા. આ તો આ જ છે, અમે ખોટું. આ બધા કુતર્કો કહેવાય બાપ, આ ભક્તિના તર્કો નથી. અને પછી બિલાડીને પકડી નહીં તો બિલાડીની પૂજા કરવા માંડી. બિલાડીને વસ્ત્રો પહેરાવે, કેસર વાળું દૂધ પીવડાવે, એને પગમાં જાંજરા પહેરાવે, એની આરતી ઉતારે, પડવે પંડિત માં આમ કહીને આરતી ઉતારે. 1 મહિનો ઈ પૂજા ચાલી. એમાં એક દિવસ ઓચિંતા આવ્યો, ત્યાં કૂતરો નીકળ્યો અને બિલાડી ભાગી ગઈ. અરે દેવનો દેવ તો કૂતરો છે, હા કઈ કહેવાય. અને પછી કૂતરાની પૂજા શરૂ કરી. કૂતરાને આનંદ થઈ ગયો, કૂતરાની સેવા કરે. વળી 1 મહિનો ગયો ને એવો કૂતરાની સેવા કરે, બસ એને દેવ માનીને પૂજે. પેલો થાળ કૂતરાને ધરે ને પછી ખાય. ઘણા નથી કૂતરાને બિસ્કિટ ખવડાવે ખાય, ઇષ્ટ માને છે. પ્રભુ પ્રસાદ સુચિ સુભગ સુવાસ. એ કૂતરાને દેવ માનીને ભજવા માંડ્યો. એમાં એક દિવસ પોતે દુકાનેથી ઘરે આવે છે, બજારમાંથી જ્યાં હતો એનો ધંધો હોય ત્યાંથી ઘરે આવે છે. એમાં રસોડામાં આ કૂતરો જે હતો એની પેલા ભાઈની પત્નીએ રસોઈ કરેલી, એમાં રોટલીનો થપ્પો લઈને ભાગ્યો. આન પેલી સ્ત્રીએ લાકડી લીધી ને કૂતરાને 2 લાકડી મારી. આને કીધું ખોટું છે, મહાદેવી તો આ છે. હા તો આમ ખોટું, કૂતરો કઈ દેવ કહેવાય? કૂતરાને લાકડી મારીને કાઢી મૂકે, મારા ઘરમાં જ મહાદેવી. મારે આ ભટકવાની જરૂર નહોતી. હા, અને પછી એની પૂજા શરૂ કરી. એની પત્ની કહે પણ તમને તું બોલતી જ નહીં, તું અવ્યક્ત છો. હા, તું તારી મને ખબર ન પડવા દીધી, એટલો પરાયો છું.
હા, તે મને આટલો બધો જુદો રાખ્યો, તું મારા ઘરમાં સ્વયં શક્તિ વિરાજે. ગંધ દ્વારા દુરાદર્શ નિત્ય પુષ્ટા તરીષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનાં તામિહોપહવયે શ્રિયમ. સગુણ ક્ષીર યવગુણ જલતાતા વિલૈરતૈ પરપંચ વિધાતા ભરત હંસ રવિવંશ તડાગા જનની કિન્ન ગુણ. એટલું જ નહીં, લક્ષ્મણ સુચિ સુબંધુ લખન તુમાર શપથ પીતવાના, તે મારી દુહાઈ ખાધી. હું તારા સોગંદ અને આપણા પિતાના સોગંદ ખાઈને કહું છું, સુચિ સુબંધુ નહીં ભરત સમાના. આ વિશ્વમાં ભરત જેવો ભાઈ નથી. એટલે દુહાઈ રક્ષાઈ ગઈ. પછી ત્યાં પાળવું ન પડે. પછી આપણે પકડી રાખીએ કે નહીં પાળવું જ જોઈએ, તો એ જડતા. પાર્વતીમાં જડતા દેખાણી છે, કારણ કે પહાડની દીકરી છે, એના લક્ષણો એનામાં છે. ત્યાં જડતા નથી. જેને આપણે માનીએ એ જે કહે એ કરી નાખવાનું. પછી બાપ છોકરાને એમ કહે કે જા 1 લીટર દૂધ લે. હવે છોકરો દૂધ લે, બાપાની આજ્ઞા માની નીકળે. ત્યાં એ આમ ઘરમાંથી નીકળ્યો હોય, ત્યાં ઘરમાંથી કોઈ કે નહીં દૂધ તો નાનો દીકરો લઈ આવ્યો છે. અને પછી બાપ એમ કે નહીં બેટા દૂધ આવી ગયું, નાનો ભાઈ લઈ આવ્યો. તો એ દીકરો એમ કે નહીં તમે હુકમ કર્યો, હું તો હવે લાવવાનો. તો એ જડતા કહેવાય, એ બુદ્ધિમતા નથી. તમે આજ્ઞા કરીને હું કેમ તોડું? હું આજ્ઞાંકિત છું, જે થાય ભલે ડબલ થાય, બાકી હું દૂધ લાવવા. એવી જડતા ના હોવી. તો અહીં રઘુવીરની દુહાઈ જયારે ખાધી છે, ઇન્દ્રજીતને મારવામાં ત્યાં એ વાત પૂરી કરી છે દુહાઈ. પણ ભરતના પ્રસંગમાં લક્ષ્મણજીએ દુહાઈ કાઢી, ત્યાં દુહાઈ પૂરી નથી કરતા. કારણ રામે જ કીધું છે કે ભરત કોણ છે તને ખબર છે બાપ? ભરતને તું મારીશ તો રામ જીવતો નહીં રહે. જેની તું દુહાઈ ખાઈ છે ને એ જ સમાપ્ત થઈ જશે. અને તેથી ત્યાં દુહાઈ, કારણ કે દુહાઈનું બહુ મહત્વ છે. સવાલ આપણો છે અહીંયા, તાપર મેં જાન નહીં કછું શ્રી હનુમાનજી કહે હું રઘુવીરની દુહાઈ ખાઈને કહું છું કે રામનું ભજનનો કોઈ ઉપાય હું જાણતો નથી. એ કઈ ઉપાય નથી જાણતા હનુમાનજી? કેમ કહી શકાય? તમામ ભજનના ઉપાયો જાણે, પણ શબ્દકોશનો અર્થ અહીંયા કામ નહીં લાગે. હૃદય કોશનો અર્થ કામ લાગશે, ગુરુમુખી અર્થ કામ લાગશે. અને એનો અર્થ એમ, અને બિલકુલ સત્ય. હા, જે કોઈ સદગુરુના ચરણમાં બેસીને ભણ્યા હશે એને આ ખ્યાલ આવશે. આનો અર્થ થાય છે જાન, બિલકુલ સત્ય બોલ્યા, ત્રિસત્ય છે, પરમ સત્ય બોલ્યા છે કે રામની સોગંદ, રામની દુહાઈ ખાઈ કહું છું કે ભજનનો કોઈ ઉપાય નથી. એનો અર્થ એમ છે કે ભજનનો કોઈ વિકલ્પ હું નથી. ઉપાય માની વિકલ્પ. તમે એમ કહો કે ભાઈ આ ફૂલને તોડી નાખવું છે તો એનો ઉપાય શું? અને આમનામ નથી રાખવું. અને છતાંય લોકો એને ફૂલ માને તો કોઈ વિકલ્પ, વિકલ્પના રૂપમાં ઉપાય આવે. એક અર્થમાં ઉપાય માને વિકલ્પ. આપણા ઉપર દુઃખ પડ્યું તો હવે એનામાંથી નિવૃત્ત થવાનો ઉપાય શું? દુઃખ આવ્યું છે પણ ઉપાય શું? તમામ સંસારની સમસ્યાઓનો ઉપાય ભજન છે, પણ ભજનનો કોઈ વિકલ્પ નથી. રામની દુહાઈ, મારા રામનો લીટો ખેંચીને કહું છું કે આ જગતમાં ભજનનો કોઈ વિકલ્પ નથી. બિન હરિભજન ન ભવતરીય યહ સિદ્ધાંત અપેલ. લોઢામાં લીટો છે બાપ. ઉપાય એટલે વિકલ્પ. ભજનનો વિશ્વમાં કોઈ વિકલ્પ નથી. બધી વસ્તુનો વિકલ્પ ભજન છે. સમગ્ર તુલસીદાસજીનો આખો અર્થ ભજન જ વિકલ્પ છે. એનો પછી કોઈ ઉપાય નથી કે ભજનનો વિકલ્પ. આપણે ભજન ન કરીએ તો બીજું શું કરીએ? ભજનને બદલે શું કરે? બીજું કઈ આવી શકે નહીં. અંતિમ સૂત્ર છે. અને રામની દુહાઈ ખાઈને અદભુત સૂત્ર આપી દીધું.
મારા રાઘવની દુહાઈ છે કે ભજનનો ઉપાય હું જગતમાં બીજો કોઈ જાણતો નથી. એક ભજન જ માત્ર વિશ્વનો ઉપાય. તિમી ખગેશ રઘુપતિ ભગતિ વિહાઈ જો સુખ ચાહે આન ઉપાય. ભગવાનની ભક્તિ વગર જે બીજા ઉપાયોથી સુખ મેળવે તે 60 મહાસિંધુ બિન તરે. કાગભૂષુંડી કહે એ તો 60 છે, મહાસિંધુને વગર વાહણે તરવા નીકળ્યો છે, એ તરી નહીં શકે. કારણ કે ભજનનો કોઈ ખાસ વારંવાર દોહરાવું છું, જગત આખાની બધી જ વિષયનો ઉપાય ભજન છે, પણ ભજનનો કોઈ વિકલ્પ નથી. ભજન આખર છે. यह सिद्धांत अपे भजनનો કોઈ ઉપાય નથી. અંતિમ ભજનનો શું ઉપાય? અને હનુમાનજી જ આ સૂત્ર આપી શકે, બીજો કોઈ ના આપી શકે. તા પર મેં તમે સાચા અર્થમાં ભજન કરતા હો અને કોક તમને સલાહ આપે કે આને બદલે તમે આમ કરો, તો ભજનાનંદી કોઈ દિવસ ભજન છોડે નહીં. કારણ કે એને ખબર છે કે ભજનનો વિકલ્પ નથી, ભજનનો કોઈ ઉપાય નથી. ભજન જ બધી વસ્તુનો ઉપાય છે. એક માત્ર ઉપાય ભજન છે. જે કઈ થશે એ ભજન દ્વારા થશે, એનો પછી કોઈ ઉપાય નથી. ઘણા લોકો તમને કહે છે આ કથા સાંભળવી એ ભજન છે, કથા ગાવી એ ભજન છે, ભગવાનના કીર્તન કરવા, સંતવાણી ગાવી એ ભજન છે, ઠાકોરજીના મંદિરમાં દર્શન, આ બધા ભજનના પ્રકારો છે. એનો શું વિકલ્પ? બસ નતો કહેતો કે આ બાબા હેરાન કરવાનો છે. એ કે છે ભજન કરો એટલે ભોજન તૈયાર, બસ લે પતી. આમ મેચિંગ થઈ ગયું. એના નેણ ધોળા ને મારી દાઢી ધોળી. જય જય શ્રી રાધે. બાપ ભજનનો કોઈ વિકલ્પ નથી. તમને કોઈ એમ કહે કે તમે આ કથા છોડી દો અને સેવા કરો, સેવા જરૂર કરો, પણ એ ભજનનો વિકલ્પ નથી. તમને કોઈ કહે કે તમે હોસ્પિટલમાં જઈને થોડીક મદદ કરો, એ જરૂર કરો, પણ એ માળાનો વિકલ્પ નથી. માળા માળા છે, હરિના નામનો જપ જપ છે. તમને કોઈ એમ કહે કે નહીં તમે આટલું આમ કરો, ફલાણું કરો, એ કરો, એ બધા વિકલ્પો, પણ એ ભજનનો વિકલ્પ નથી. જેમ સત્યનો કોઈ વિકલ્પ નહીં, જેમ પ્રેમનો કોઈ વિકલ્પ નહીં, એમ ભજનનો કોઈ વિકલ્પ. સત્યનો કોઈ વિકલ્પ હોય? સત્યને બદલે કઈ ચાલી શકે? મેં મારી નિજ પ્રતીતિ અને મારી નિજ માન્યતા મેં તમને આગળ પણ કહ્યું કે શાસ્ત્રોમાં જ્યાં ખોટું બોલવાની છૂટ આપી છે એ વસ્તુ પણ વિનમ્રતાથી મને સ્વીકાર્ય નથી. વ્યવહારની દ્રષ્ટિએ બરાબર છે, પણ પરમાર્થની દ્રષ્ટિએ એટલું અસત્ય પણ સત્યના ઉપાસકોને રાસ ના આવે. શાસ્ત્રોએ અદભુત વાત કરી, વ્યવહાર માટે બરાબર છે. આપણો નિર્ણય, આપણી નિષ્ઠા જે રીતે આપણને પ્રેરણા આપે એમ જવાનું. યાદ રાખજો બાપ, જગતની તમામ ઘટનાનો ઉપાય એકમાત્ર ભજન છે, પણ ભજનનો કોઈ વિકલ્પ, ભજનનો કોઈ ઉપાય વિશ્વમાં નથી. હનુમાનજી કહે મારા રામની દુહાઈ કહે પ્રભુ ભજનનો કોઈ ઉપાય નથી, એનો કોઈ વિકલ્પ. એટલા માટે તાપર રઘુવીર દુહાઈ જાન નહીં કરું ભજન. રામાયણ અતિ
અદભુત અને ગૂઢ ગ્રંથ છે. રામાયણમાં આ ચોપાઈ મને એક વખત પૂછવામાં આવેલી કે સન્મુખ હોઈ જીવ મોહી જવહી જન્મ કોટી અગના સહી તબી. લંડનમાં પૂછવામાં આવે ત્યારે મેં જવાબ નહોતો આપ્યો કે ભગવાન કહે છે કે મારી જીવ મારા સન્મુખ થઈ જાય તો એના કોટી કોટી જન્મોના પાપ નાશ પામે. આપણે મંદિરમાં જઈએ ત્યારે બધાની ભગવાનની સન્મુખ જ નથી આપણે હોતા. સન્મુખ જ હોઈએ છીએ આપણે. સન્મુખ જ પગે લાગતા હોય. પીઠ બતાવીને પગે નથી લાગતા. તો કેમ આપણા પાપ નથી જતા? આપણે પ્રભુના દર્શને જઈએ ત્યારે સન્મુખ જ હોય, સામા જ ઉભા હોઈએ છીએ ને. શ્રીનાથજીના દર્શન કરીએ તો આમ આડા ઉભા સામા જ ઉભા હોઈએ, સન્મુખ જ હોઈએ છીએ. એ આપણી સન્મુખ. આપણે એને છતાંય જેટલો એનો ફળ મળે છે દર્શનનું, પણ જેટલું તો સન્મુખનો અર્થ શું? સન્મુખનો અર્થ થાય છે જેના મુખમાં સત્ય છે. જેમ સન્માર્ગ એમ સન્મુખ. જેના મુખમાં સત્ય સિવાય કઈ નથી એ ભગવાનની સન્મુખ છે. બાકી તો એમનેમ આપણે ખોડાઈ રહીએ તો મેળ ખાતો નથી. ખોટું બોલ્યા કરીએ એમનેમ ખોડાઈ રહીએ તો જેના મુખમાં, જેનું મુખ સત્યથી ભરેલું, સત્ય સિવાય જેના મુખમાં બીજી વાણી નથી, એના જન્મ કોટી અજ્ઞાન. બાકી કોણ વિમુખ છે? અહીંયા જાદુ ઈશ્વર જ છે ને. ગુરુ નાનક દેવના પગ પેલા કાબામાં ગયા ત્યારે પગ આ બાજુથી આ મૌલવી ખેંચે તો જ્યાં જાય ત્યાં કાબાનો પથ્થર આવતો. ક્યાં ઈશ્વરથી વિમુખ કોણ હોઈ શકે આ જગતમાં? જ્યાં જાઓ ત્યાં હરિ છે. સન્મુખનો અર્થ છે જેના મુખમાંથી સત્ય શ્રવતું હોય, જેના મુખમાંથી સત્ય સિવાય બીજું ક્યારેય નીકળે, એ જીવ સન્મુખ છે. ભવાની ખોટું બોલ્યા, કछु ન પરીક્ષા નિ ગોસાઈ કિન પ્રણામ તુમારી હિનાઈ, તો વિમુખ થઈ ગયા. એ જ ભવાનીને પસ્તાવો થયો અને બધું સરખું થઈ ગયું. એટલે ભગવાન શંકર કહે હવે તમે સાચું કહેવા માંડ્યા છો. એટલે સન્મુખ શંકર આસન દિન, તુરંત સન્મુખ. જેના મુખમાંથી સત્ય જ નીકળે એ ઈશ્વરને સન્મુખ ગણાશે. શરીરથી તો ઈશ્વર બધાને સન્મુખ જ છે. આમ જુઓ તો છે, પાછળ જુઓ સતીની ચારે બાજુ ભગવાન નહોતું દેખાયું? જ્યાં જુએ ત્યાં રામ હિ રામ દેખાતા. ટૂંકમાં બહુ સારો પ્રશ્ન હતો એટલે હું અંદર ગયો. ભજનનો કોઈ ઉપાય નથી, એકમાત્ર ભજન જ. અને ભજન એટલે ભક્તિ, ભક્તિ એટલે પરમ પ્રેમ સ્વરૂપા જે છે, પરમ પ્રેમ. અને એ પરમ પ્રેમ જયારે જાગશે ત્યારે જગતમાં શાંતિ આવશે. ભક્તિ માટે એનું કોઈ ફળ શાંતિ નથી, પણ તો જ શાંતિ આવશે. એ બધું પરસ્પર પ્રેમ, એક પ્રેમ આવશે, પ્રેમ વિક્ષણ આવશે ત્યારે સમસ્યાનો ઉકેલ આવશે. દ્રષ્ટ મહત્વનું નથી, દર્શન કરવા વાળાની દ્રષ્ટિ મહત્વની છે. અને તેથી જે વારંવાર પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે બાપુ મંથરાના ચરિત્રમાંથી આ મંથરાપણું આપણામાં ઘણું હોય છે, આપણે બધાએ વિચારવા. અને એનો નાશ તો જ થશે જયારે પ્રેમ પ્રગટ, પ્રેમ જાગશે. રામ હિ કેવલ પ્રેમ પ્યારા, રામ હિ કેવલ પ્રેમ પ્યારા, જાની લે જાની લે. તો મંથરા વૃત્તિમાંથી મુક્ત થવા માટે, મંથરાને કારણે આવેલી વ્યક્તિગત જીવનથી લઈને વિશ્વ જીવનમાં અશાંતિ, એમાંથી મુક્તિ મેળવવા માટે અંતિમ ઉપાય છે પ્રેમ. ભજન પણ, ભજનનો અર્થ પ્રેમ જ છે ને. બિના પ્રેમ રીજે નહીં તુલસી, સર્વોત્તમ ભજન. રામાયણનો અકાટ્ય સિદ્ધાંત છે ભજન. ગીતાનો શું સિદ્ધાંત છે? ચલો કયો અધ્યાય? દાદા કયો અધ્યાય? 15મો અધ્યાય. લો 15મો કાઢો દાદાને રાખો.
यस्य पर्णानि यस्तं वेद तपस्वीभ्योऽधिको योगी मतोऽधिकः तस्मात् योगी भवान्। શું કહ્યું ભગવાન કૃષ્ણ? કયો અધ્યાય છે બેટા? હા, ભગવાને શું કીધું કે દુનિયાના જેટલા તપસ્વીઓ હોય એના કરતા યોગી શ્રેષ્ઠ છે. તપસ્વીઓથી યોગી શ્રેષ્ઠ. એક વાત ભગવાન, જેટલા દુનિયામાં આજ સુધીમાં તપસ્વીઓ થયા હોય એ તમામ તપસ્વીઓને એક છાબડામાં રાખો અને એક છાબડામાં યોગી રાખો તો યોગીનું વજન વધે. એનાથી મોટો છઠ્ઠો અધ્યાય. છઠ્ઠો છે છઠ્ઠામાં છેલ્લો. તો યોગી તપસ્વીઓમાં યોગી શ્રેષ્ઠ છે. ભગવાન પોતાનો મત આપે. પછી કોઈ કહે સારું તપસ્વીઓમાં યોગી શ્રેષ્ઠ, પણ જ્ઞાનીઓમાં? તો ભગવાન કહે જ્ઞાનીઓમાં પણ મારા મતે યોગી શ્રેષ્ઠ. તપસ્વીઓને મૂકો છાબડામાં, જ્ઞાનીઓને મૂકો અને એક બાજુ યોગીને મૂકો તો યોગીનું વજન વધારે. યોગી શ્રેષ્ઠ. મોટા મોટા કર્મઠો, કર્મયોગીઓ, કર્મ કરનારાઓ કરતા પણ યોગી શ્રેષ્ઠ. અને એટલા માટે અર્જુન તું યોગી થા. આમ આખો નિચોડ છે. તપસ્વીઓ કરતા યોગી શ્રેષ્ઠ, જ્ઞાનીઓ કરતા યોગી શ્રેષ્ઠ, કર્મઠો કરતા યોગી શ્રેષ્ઠ. માટે કહી દીધું, હુકમ કરી દીધો તું યોગી થા. પણ પાછું શું કીધું કે યોગીઓ કરતા શ્રદ્ધાથી જે મને ભજે એ શ્રેષ્ઠ. સિદ્ધાંત આપે ભજન સર્વશ્રેષ્ઠ છે. છેલ્લે પાછું એ કહી દીધું સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના ભજતે યો માં આ આખો સરવાળો ક્યાં જઈને ઉભો રહ્યો? ભજનમાં જઈને ઉભો રહ્યો. તપસ્વીઓ કરતા યોગી, જ્ઞાનીઓ કરતા યોગી, કર્મઠો કરતા યોગી શ્રેષ્ઠ. અને એ તમામ યોગીઓમાં પણ શ્રદ્ધાથી જે મને ભજે છે મારા મતે શ્રેષ્ઠ છે. એટલે આખીર ભજન છે અને ભજનનો પછી કોઈ ઉપાય નથી. ભજનનો કોઈ પછી ક્યાં અધ્યાય પૂરો થઈ જાય? પછી ક્યાં અધ્યાય પૂરો થઈ? પછી આગળ વાત વધતી નથી. ત્યાં વાત પૂરી થઈ ગઈ. તો ભજન એટલે હનુમાનજી કહે છે જાનવ નહીં કછું ભજન તારા ભજનનો અમારા માટે. મને આ સૂત્ર બહુ ગમે બાપ. સારું થયું પૂછાણું. હું બોલ્યો નથી આના ઉપર. આની વિસ્તૃત ચર્ચા નથી કરી, પણ અદભુત સિદ્ધાંત મારા ગોસ્વામીજીનો. અને હું તમને વારંવાર કહું બાપ, જગતમાં કોઈ દિવસ ભજનનો વિકલ્પ સ્વીકારશો. ભજન એટલે ભજન, એનાથી બીજો કોઈ ઉપાય નથી. સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ રામો. પંડિતજી વ્યાકરણ રટતા હતા. આમ જગતગુરુ શંકરાચાર્ય કીધું મૂકો રે, આ બધાનો ઉપાય ભજન છે અને ભજનનો પછી કોઈ ઉપાય નથી. માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે અંગં ગલિતં પલિતં મૂલ્યં દર્શનવિહીનં જાતં કુંડં વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડં તદ્વિનમુચ્યતિ આશાપિંડં ભજ ગોવિંદં ભજ ગોવિંદં
શાસ્ત્રો પોતપોતાની અદાથી આખરે આ જ કહેશે કે આખરમાં ભજન છે. ભવે ભવે યથા ભક્તિ પાદયો તવ આખી અમે ભજન. ભજનનો બાપ જગતના છોકરાઓ, યુવાન ભાઈ બહેનો, તમે માળા ફેરવતા હો, તમે સ્વાધ્યાય કરતા હો, તમે પૂજા પાઠ કરતા હો, કોઈ તમને એમ કહે કે આ કરવાની જરૂર નથી, આમ કરો, તો કહેજો વિનયથી, બાપુએ કીધું છે ભજનનો કોઈ વિકલ્પ નથી. વિવેકથી, વિનમ્રતાથી કહેજો. અને બાપુ એટલે રામાયણમાંથી કઈ કહે, શાસ્ત્ર વચન કહે છે. તમને કહેશે ઘણા કે આ તમે અત્યારથી શું શરૂ કર્યું, એનો અર્થ હું તમને એમ નથી કહેતો કે તમે તમારો સ્વધર્મમાં બરાબર ડૂબ્યા રહો. આપણે આપણા ધર્મ સંભાળવા, પરંતુ ભજનનો કોઈ, આ અત્યારના જગતને ભજન સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર નથી. હું તો હંમેશા કયા કરું છું કે સેવાના ક્ષેત્રો બધા કરવા જ જોઈએ, અને સાધુ સંતો એમાં પણ એટલું જ પોતાની ઉર્જા કરશે, પણ ભજનને ભોગે કઈ ન થવું જોઈએ. ભજનને ભોગે જયારે સેવા થઈ ત્યારે સેવા પણ કંઈક જુદું રૂપ ઉભું થશે. ભજનને ભોગે કઈ. ગાંધીજી બ્રિટનના વાયસરોય સાથે ઇન્ડિયાને મુક્તિ આપવાની મહત્વની મીટિંગ હોય તો પણ એની પ્રાર્થના કરવાનો સમય ચૂકતા નતા. વાયસરોને એમ કહે તમે બીજે સમય આપજો, બાકી મારે અત્યારે પ્રાર્થના ન, ભલે એ જેટલો સમય પ્રાર્થના કરતો હોય, ભલે એની જે રીત હતી. ભજનને ભોગે કોઈ મીટિંગ નહીં. મીટિંગ નહીં તો ચીટિંગ તો નહીં. ભજનને ભોગે, ભજનને ભોગે ઈટિંગ પણ નહીં. ન ચીટિંગ, ન મીટિંગ, ન ઈટિંગ. ભજન. કારણ કે ભજનનો કોઈ વિકલ્પ નથી. એક વાત, જેને જેને ભજન કર્યા છે ને બાપ, એને લીધે હજી આ બધું સચવાઈ ગયું છે. આ ભજનાનંદીઓના બળથી આ બધું આમનમ આમ આખો આ ગેબ આમનમ ખડખડાય વગર ઉભો છે. એ તો આપણને દેખાતું નથી. લોકો એમ કહે કે રામ 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 કરે, એ લોકો ટીકા કરે છે જેને રામ નામનો સ્વાદ ચાખ્યો નથી. જેને રામ નામનો સ્વાદ ચાખ્યો છે એને ખબર છે કે રામ નામની મહિમા એ અમૃત છે. અમૃત. ફરી એક વખત યાદ કરાવો. ધન્યાસ્તે કૃતિન પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. તવ તપ્ત જીવનમ કવિવિરીતમ કલ્મષાપહં શ્રવણ મંગલમ શ્રીમદાતૃતમ ભુવિ જયતિ તેધિકમ શ્રયત
કોઈ વિકલ્પ નથી. જેટલું થાય એટલું ભજન છોડવું નહીં. આ કાળ ભજનનો છે. ત્રેતામાં ધ્યાન સુલભ હતું, મહાત્માઓ કરતા હતા. અત્યારે કરી શકે એ બધા વંદનીય છે. ત્રેતા સતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞની મહિમા હતી વિશેષ રૂપે. અત્યારે યજ્ઞો થતા હોય છે, કરી શકે, કરાવી શકે એ બધા વંદનીય છે. દ્વાપરમાં પૂજા અર્ચાનો વિશેષ મહિમા હતો, પણ કલિયુગમાં કેવલ ભજન એકમાત્ર ઉપાય છે. કેવલ હરિનામ, એ સિવાય બીજો કોઈ ઉપાય કલિયુગમાં. અને જેટલું ભજનાનંદીઓનું ભજન વધશે એના આધારે મને લાગ્યા કરે છે કે આ જગતનું ભવિષ્ય ઉજળું છે. હજી 2 દિવસ પહેલા પાછું મને મુંબઈથી પૂછાણું કે બાપુ આવું આવું બધું થાય, હજી તમારી વાત ઉપર તમે મક્કમ છો કે ભારતનું ભવિષ્ય ઉજળું છે? મેં કીધું મક્કમ નહીં, દ્રઢ થતો જાઉં છું કે ભવિષ્ય ઉજળું છે. સવાલ એને મારો એક ભરોસો આ ઉછડા વાળો. હું તો એને જ કહું છું કે જેથી લાજ ગઈ તેથી તારી ગઈ. અમારે શું, તારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. પણ મારો કહેવાનો અર્થ ભજન. આ છોકરાઓ ભલે પોતાની રીતે રામાયણ વાંચે છે, ગીતા વાંચે છે, હનુમાન ચાલીસા કરે, માળાઓ ફેરવે. નાના નાના છોકરાઓને હું જોઉં, મને ક્યારેક મળવા આવે ત્યારે શાંતિથી બેઠા બેઠા માળા કરે. ઘણી વખત લોકો ટીકાય કરે કે આ છોકરાને શું ખબર પડે? એ તને નથી ખબર પડતી, અને અત્યારથી ખબર પડી ગઈ. ઉકા તને નથી પડી, એને અત્યારથી ખબર પડી ગઈ. એ માળા એનો જીવ માળે બેસાડે છે બાપા. જીવ માળે બેસે એમ કે ને, એનો અર્થ જપ છે. માણસને જંપ આપે છે, શાંતિ આપે છે, જપ આપે. એટલે નારદ કહે જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ. જપો અને શુદ્ધિ પામો, સિદ્ધિ પામો, ધન્ય બનો. માટે જપ કરજો. પણ હું વાસ્તવવાદની વાત કરું કે હું એમ પણ નથી કહેતો કે તમે તમારી ફરજો ચૂકી જાઓ. ફરજોને અદા કરતા કરતા એ ફરજોને સારી રીતે અદા કરવી હોય તો ભજન ચૂકશો. મને કોણ અમારે કહેતા હતા, એ મહેમાન આવ્યા છે કે બાપુ અમે અમારી સેવામાં બધા છે, એ બધા પૂછે છે કે બાપુ સંસારમાં રહીને આ ભજન ને સંસારની બેનો નિર્વાહ કરવો બહુ મુશ્કેલ પડે. એ બાપુને પૂછો ને એનું શું થાય? એમાં જ કસોટી છે ને. બંનેમાં રહીને કરવું એ જ કઠિન છે. બાકી તો સહેલું કામ તો બધા કરે, એમાં શું વાત? એમાં રહેવું અને થઈ શકે જુગ પદ્ધતિમાં. આપણે પેલી બહુ જૂની વાર્તા, દરબાર ઘોડાને પાણી પાવા ગયા, પટેલની વાડી, જૂનો જમાનો, કોસ ચલાવીને પાણી ભરે, પાણીની કુંડી હોય, બળદો કોસને ખેંચે. એ તો છોકરાઓને નહીં સમજાય, પણ વડીલોને ખબર છે. હા, વાંધો નહીં, કાલ છેલ્લો દિવસ છે એટલે વાંધો નહીં, તો તમે ન હાલવા દો મને. વારી જાઉં. દરબાર ઘોડો લઈને ગયા, કોસ ચાલે. હવે લાકડાના પેલા ગરેડીઓ હોય અને એમાં વરત, કોસ ખેંચાય એટલે ઓલું કીચુડ 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 અવાજ થાય. હવે કોસ ખેંચાય ને કોસ પાણી થાળામાં નાખે ને એમાંથી પાણી કુંડીમાં જાય. અને દરબાર ઉતરીને ઘોડાને પાણી પાવા માટે ઘોડાને ત્રો ત્રો એક જણાને એક ભાઈ કીધું કે તું મારા ઘોડાને પાણી પાઈ આવતો. તો હું નહીં જાઉં. કેમ? કે મારા હોઠ દુખે છે. એટલે પણ ઘોડાને પાણી પાવાનું તારા હોઠ દુખે એમ વાંધો શું? પગ દુખતા હોય તો બરાબર. તો કે ત્રો ત્રો કોણ બોલશે? ઘોડાને પાણી પાવા માટે એને એક મંત્ર હોય છે, એ બોલે તો જ ઘોડું પાણી પીવું. એ મારા હોઠ દુખે બોલાશે નહીં. દરબાર પાણી પીવડે પાય, પણ એમાં એલું ગરેડી બોલે, આમ એનો અવાજ થાય ગરેડીનો, એટલે ઘોડું ભડકે, મોટું બાર કાઢે. ફરી પાછો દરબાર પાણી પીવડાવવા માટે કુંડીમાં ઘોડાના પાણી, પણ એમાં પાછો ઓલો કોસ ચાલે ને ગરેડી ફરે એટલે એનો અવાજ થાય એટલે ઘોડું ભડકે.
અને એમાં દરબારનું મગજ ગયો. ખેડૂતને કીધું કે તું સમજ ને, આ ઘોડો પાણી નથી પીતો, અવાજ થાય એટલે કોષ બંધ નાખ 5 મિનિટ. તો કે બાપુ મને વાંધો નથી બંધ રાખવું, પણ કોષ બંધ રાખીશ તો કુંડીમાં પાણી ક્યાંથી આવશે? કોષ ચાલુ છે એટલે પાણી આવે છે, અને બંધ કરીશ તો પાણી નહીં આવે, તો ઘોડો પીશે શું? અને ચાલુ રાખવું તો અવાજ થાય, એટલે ઘોડો પીતો નથી. દરબાર કહે તો કરવું શું? કે ઘોડાને એવી ટેવ પાડી દો કે ગરેડી ફરતી રહીને ઘોડો પાણી પીધા કરે. એમ મનને એવી ટેવ પાડો કે માળા ફરતી રહીને સંસારની ફરજો અદા થતી રહે, હરિભજન થતું રહે, અને સંસારની આપણી જે કર્તવ્યો, આપણા જે સ્વધર્મો છે એને આપણે નિર્વાહ કરતા રહીએ. આ જુગપત નિર્વાહ કરવા, એમાં જ કસોટી છે ને, એ જ અઘરું છે. કેવું છે બાપ એક જ, ભજન ના ભોગે કોઈ પ્રવૃત્તિ નહીં. કોઈ કોઈ કરશે ને તોય એનું બહુ તપ ભેગું થશે અને આ જગતને મદદ કરશે. ગાંધીજીના એક વ્યક્તિના સત્ય જો હિન્દુસ્તાનને આઝાદી અપાવી દેતું હોય, એક વ્યક્તિનું સત્ય ખાલી, એના પછી તો બધા કેમ છે આખી દુનિયા જાણે કોનામાં કેટલું સત્ય છે. એક વ્યક્તિનું સત્ય, આટલી મોટી સત્તા જેનો સૂરજ ક્યાંય ના હાથમે. મારે એક જ દિવસ રહેવું હોય, એ દેશમાં રહી દેશની બહુ વાત ન કરાય, પણ તમે કલ્પના કરો કે જે માણસના સત્ય ભારતને આઝાદી અપાવી, કેટલું, એક જ માણસ, એમાં કઈ ટોળા થોડા હોય. એમ કોઈ જટાધર નીકળશે ભજનાનંદી, તેથી આખી દુનિયાને ફેરવી નાખશે બાપ. દધિતીર દાનવ તેવનું ટોળું મળી હસતું હતું, અને જઈ પૂછજો કોઈ શિવને સાગર મથ્યો ત્યારે શું હતું. આમાંથી કોઈ જટાધર ચાલી જશે, કોઈ ભજનાનંદી ચાલશે. જરૂર છે ભજન. ઘરમાં એક નાનું એવું બાળક જાગતું હોય ને રોતું હોય તો એ ચોર અંદર નથી આવતો, કારણ કે નાનું એવું છોકરું રડે. એમ સમાજમાં એક સાધુ પુરુષ ભજનાનંદી બનીને જાગૃત બનીને ભજન કરતો હોય ત્યારે તાકાત નથી કોઈ ચોર આવે, દેશને મુશ્કેલી પડે. અને આ બધું ટકાવ્યું છે એવા ભજનાનંદી મહાપુરુષોએ, સાધુઓએ, સંતોએ. ભજનનો કોઈ વિકલ્પ નહીં. અને એવો જે પ્રેમ, એવું જે ભજન, એવી જે ભક્તિ, એવો જે પરમ પ્રેમ, એવી ઈશ્વરની જે અનુરક્તિ, જેને ભક્તિ કહે છે, એ ભક્તિ જ વિશ્વ શાંતિ લાવી શકશે. મંથરામાં પ્રેમ વિક્ષણ નથી, મંથરામાં દ્વેષની આગ સળગી રહી, અને પરિણામે એવી રીતે પાદ પ્રસારણ કરી રહી છે ધીરે ધીરે ધીરે. રાજાને કહેવા દે, રાણીને કહે છે, રાણી મહારાજા તમારા ઉપર વિશેષ પ્રેમ કરે છે, એ તમારી સવતીઓ સ્વભાવ પ્રમાણે જોઈ શકતી નથી.
पर प्रेम विशेष सवती सुभाव सकरी नहीं मेरी। મંથરા કહે છે, દેવી રાજાને તમારા ઉપર પ્રેમ, આમ તો બધી રાણીઓ ઉપર પ્રેમ છે, પણ તમારા ઉપર વિશેષ પ્રેમ છે. અને શોખના સ્વભાવ પ્રમાણે કૌશલ્યા જોઈ શકતા નથી. બધા ઉપર પ્રેમ, પણ તમારા ઉપર વિશેષ પ્રેમ. અને શોખોનો સોતેલ સ્વભાવને લીધે એ જોઈ શકતા નથી. અને પરિણામ શું? દેવી પ્રપંચ રચ્યો કૌશલ્યા, રાજાને અપનાવી લીધા. પ્રપંચ કરી, માયા કરી, કપટ કરી, રાજાને પોતાના બનાવી અને રામના રાજ તિલક માટે મૂર્ત કઢાવી લીધું. તમને કોઈ પૂછે? તમારા દીકરાને કોઈ યાદ કરે? પ્રપંચ કરીને મૂર્ત કઢાવી લીધું. આખો પ્રપંચ છે આના પાછળ. દેવી આપ સાવધાન રહો. આગળ બોલીએ. દેવી રામને રાજ તિલક થાય એ યોગ્ય છે. જે બોલવાની રીત તમે જો, રામને રાજ તિલક થાય એ બિલકુલ યોગ્ય છે. રામને જ થવું જોઈએ. સભી સુહાય, બધાને ગમે છે. અને મને તો વિશેષ, મને તો પાકું ગમે. મોહી સુઠી નિકા, મને તો બહુ જ સારું લાગે છે કે ગાદી રામને જ મળવી જોઈએ. પણ સમુજી ડરુ મોહી આગી વાત સમુજી ડરુ મોહી દેવું દેવું ફિરસો રામને રાજ્યાભિષેક થાય એ ઉચિત છે, એમ જ થવું જોઈએ. મંત્રા કહે, બધાને એ વાત સ્વીકાર્ય છે. મને તો વિશેષ ગમે છે, પરંતુ આગળની વાત વિચારીને મને ડર લાગે છે. આગળની મને ચિંતા થાય. અને તેથી એમ થાય છે કે ભગવાન કરે તમારા માટે જે ફળ વિચારાયું છે એ વિચારનારાઓને પ્રાપ્ત થઈ જાય. તમારા માટે જે આખો ખેલ રજૂ થયો એ ખેલ કરનારના ઉપર પડે. અને ગોસ્વામીજી આગળ બોલ્યા, પછી કોટિક કુટીલપન કિન્હેસી કપટ પ્રબોધુ કહી કથા સત સવ રચી પછી કોટિક કુટીલપન કિન્હેસી કપટ પ્રબોધ. બહુ સજધજ કરીને, બહુ રચીપચીને, બહુ ગોઠવણ કરીને, બહુ યોજના બંધ કરીને આ મંથરા કપટ પ્રબોધ કરી રહી છે. અને એ સાબિત કરવા માટે 100 સવતીઓની કથાઓ સંભળાવવા માંડી. શાસ્ત્રોમાં ચિત્રકૂટોનો પ્રસંગ લાવી,
આની આ સખીઓએ શું કર્યું, આની રાણીઓએ શું કર્યું, આની રાણીઓએ આમ સખીઓના પ્રસંગો લાવી લાવી કેટલી કેટલી કથાઓ કઈ સત સદીએ જેવી વિધિ સો સો શોખોની કથાઓ સંભળાવી કે ફલાણી શોખે એની શોખ માટે શું નહોતું કર્યું. ચિત્રકેતુની વાત કરી. એક શોખની કથા તો ખાસ કીધી, ધ્રુવની માતાઓની સુરુચિ અને સુનીતિની કથા ખાસ સંભળાવી. એ શોખે શું કર્યું? એના ખોળામાં બેસવા નહોતો દીધો એટલે એની શોખે કેવી ઈર્ષા કરી. આમ કહીને એકે એક શોખોની આગળ જાતો તો કદ્રુવિની કહી દી નહીં દુઃખ તુમ હી કૌશલ્યા દેવ. આગળ કદ્રુ અને વિનીતની શોખપણાની કથા કહીને જેહી વિધિ બાટ વિરોધ. કઈ કઈ ના માનસમાં એવો કપટ પ્રબોધ ભર્યો કે વિરોધ વધે. નહીતર બોધ હોય ત્યાં વિરોધ ન હોય અને વિરોધ હોય ત્યાં બોધ ન હોય. તુલસી ગલી હે સાંકરી. કોઈ માણસ એમ કે મને બોધ છે તો સમજવાનું બોધ તો જ સાચો. એને જીવનમાં કોઈની સાથે વિરોધ ન હોય, દુશ્મનોની સાથે વિરોધ ન હોય, એને જ બોધ થાય. કારણ કે બોધ હોય તો વિરોધ નહીં, અને જ્યાં વિરોધ હોય ત્યાં બોધ અધૂરો. આ તો કપટ પ્રબોધ છે, સાચો બોધ નથી. કપટ પ્રબોધ કરી અને જે રીતે વિરોધ વધે, રામ તરફ, દશરથ તરફ, કૌશલ્યા તરફ વિરોધ વધે, એવી રીતે આ મંથરા કઈ કઈના માનસમાં ભરી રહ્યા છે. આગળ બસ પ્રતિ પૂર આવી બસ પ્રતિ પૂર આવી પૂછ કપટ પ્રબોધ દ્વારા વિરોધની સૃષ્ટિ કરી છે કઈ કઈના માનસમાં. તુલસીદાસજીને લખવું પડ્યું ભાવિ વસ. પ્રતીતિ થઈ, ભાવિને આધીન ભરોસો બેસવા માંડ્યો કે ના વાત બરાબર. શપથ દઈ દઈ પૂછવા લાગી. મંત્રાએ કીધું હજી તમને નથી સમજ પડતી, પોતાનું હિત અહિત શેમાં છે એ તો પશુને ખબર પડે, તમે તો મનુષ્ય છો. આમ કહી અને વિષ રેડી રહી છે. આ કથા પૂરતી માનસ મંથરા ભાગ બીજો એના અંતિમ સૂત્રો કાલે કહી અને 9 દિવસે એ કથાને વિરામ આપીશું. બાકીનો જે ભાગ છે વળી કોઈ ત્રીજી કથામાં એને આગળ લઈ જઈશ. આજે અહીં જ કથાને વિરામ આપી રહ્યો છું. આવતીકાલે પાછી કથાને આગળ વધારીશું. એના પહેલા 2 મિનિટ. હરે રામ 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 સીતા હરે રામ હરિ બોલ. હરે રામ 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 સીતા હરે રામ હરે રામ રામ हरे राम 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 सीता राम राम हरि बोल.
राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम राम सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम हरे राम राम सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम राम सीता राम राम हरे राम 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 सीता राम